વરસાદનો સમય રસ્તા પર પાણી ભર્યાથી પરેશાન છો? તો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો, જેથી તમને ખબર પડશે કે વરસાદના પાણીનો નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેવી રીતે કમ્પ્લેન કરવાની હોય છે. દર વર્ષે ચોમાસાનો પ્રવેશ થાય છે, જેથી તમને ખબર હશે કે અમદાવાદમાં 3 થી 4 ઇંચ અને તેથી વધુ વરસાદ પડે છે. સૌપ્રથમ રસ્તા પર પ્લાસ્ટિક અને વેસ્ટ કચરોના કારણે વરસાદના પાણીનો નિકાલ માટે જે ગટર લાઇનના કવરો હોય છે તે ચોક થઈ જાય છે, જેથી વરસાદના પાણીનો નિકાલ થતો નથી અને રસ્તા પર અવર જવર બાઇક તથા વાહનોને બહુ જ મુશ્કેલી સામનો કરવો પડે છે. અને એમાં અગર તમારા ઘરના આંગણે પાણી ભરાતું હોય તો તમને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે અમે ખાસ કરીને વરસાદના પાણીનો નિકાલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું કમ્પ્લેન આપવાની છે એની માહિતી લઈને આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમના નાગરિકો માટે 24 કલાક સેવામાં હાજર હોય છે અને જ્યારે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વરસાદના પાણીના નિકાલની ફરિયાદ આપો છો ત્યારે ટૂંક જ સમયમાં એમના કંટ્રોલ રૂમમાંથી તુરંત જ એમના એમ્પ્લોય આવે છે અને પાણીના નિકાલ કરવા માટે કાર્યવાહી કરે છે. આજે ખાસ કરીને આ કંટ્રોલ રૂમના સરનામા અને મોબાઈલ નંબર તમને લઈને આવ્યા છે, જે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીનના ઉપર. આ બધા જ અમદાવાદના અલગ અલગ વિસ્તારના માટે નંબર આપ્યા છે. તમે સંપર્ક કરી શકો છો અને તુરંત જ ફરિયાદ આપી શકો છો કંટ્રોલ રૂમમાં. આ ખાસ કરીને મોન્સૂન માટે જ આપેલા છે. અને બીજું પર એક તુરંત જ કમ્પ્લેન નંબર એક આપી શકીએ છીએ, જે આપણો કોર્પોરેશનનો ખાસ કરીને નંબર છે 155 303. એની અંદર પર તમે કમ્પ્લેન આપી શકો છો. 155 303 પર તમે કમ્પ્લેન આપી શકો છો. બસ, તો આજના વિડીયોમાં આટલું જ હતું. આવા જ અગત્યના વિડીયોઝ અમે લાવતા રહીશું. અગર તમને વિડીયો પસંદ આવ્યો છે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા ના. થેન્ક યુ ફોર વોચિંગ.